વાલિયામાં શિક્ષણ સમિતિ હસ્તકની જમીનમાં મુકેલ કેબિનોના ભાડામાં વધારો થતા દુકાનદારોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। વાલિયા ગામમાં આવેલ શિક્ષણ સમિતિ હસ્તકની જમીનમાં મુકેલ કેબિનોના ભાડુઆતોએ ગુરુવારે વાલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પહેલા ભાડાના દર પ્રતિ ચોરસ ફૂટ 2 રૂપિયા લેખે ચૂકવવામાં આવતું હતું। સ્થાનિક બજારમાં હાલ ભાડાના દરો જોતા તાલુકા પંચાયત વાલિયા દ્વારા નક્કી કરેલ ફક્ત જગ્યાનું ભાડું 25 રૂપિયા ઘણું જ વધારે હોવાના આક્ષેપ કર્યા હતા। આ ભાડા વધારો નિર્ણય પરત ખેંચી લેવા વેપારીઓએ માંગ કરી છે। તાલુકા પંચાયતની શિક્ષણ ખાતામાં આવેલી જગ્યાના દુકાનદારો જે તાલુકા પંચાયતે અમને ભાડું તરીકે 2 રૂપિયા પ્રમાણે આપી હતી, પછી અમને 3 મહિના પહેલાં જે ઠરાવ આવ્યો છે તેમાં 25 રૂપિયાનું તોતિંગ વધારા સાથેનું ભાડું કરી દેવામાં આવ્યું છે। તે વિરુદ્ધ અમે કરીને એક નમ્ર અરજ કરીએ છીએ અને અમે ભાડું પરત ખેંચવા માટે માંગણી કરીએ છીએ 30 દુકાનદારો, બરાબર છે। તો અમે આ ટીડીઓ મેડમ અને પ્રમુખ સાહેબને આવેદનપત્ર માટે આવ્યા હતા। એમનો રિસ્પોન્સ સારો છે ને એમને બાહેંધરી આપી છે કે એમને સહકાર આપશે ને અમારો જે કંઈ મુદ્દો છે તેને ક્લિયર કરશે। ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા।